હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું પાછા એક આપણા નવા વ્લોગની અંદર. આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ, બરોબર. ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિવસ છે. તો જે વિદ્યાર્થી મિત્રો આપણા વ્લોગ જોવે તો કોણ કોણ પટાવાળો બન્યું તું જરા કોમેન્ટ કીજો. અને કયા કયા વિષયના અમુક પ્રિન્સિપલ પણ બન્યા છે તો ફટાફટ કોમેન્ટ કરજો. જો કે પ્રિન્સિપલ બન્યા હોય ને એ આપણા વ્લોગ નહીં જોતા હોય, મને પૂરી ગેરંટી છે. પટ્ટાવાળા છે ને એ જ આપણા વ્લોગ જોતા હોય છે. નહીં ધોઈને રેડી થઈ ગયા છે ને જવા નીકળવાનું હોય હુદામણા, કેમ કે ભાણીબેન હમણાં થોડા સમય પહેલાં એક્સપાયર થઈ ગયા હતા ને એમની પાચમ હલી આવે. તો પાચમ નિમિત્તે આપણે બરોબર અગાઉથી જવાનું હોય, મમ્મીને લઈને જવાનું હોય. તો ફટાફટ આપણે નીકળીએ સુદામડા જવા, બ્લેક મેના રાણી લઈને. પગી ગયા છે આપણા બેન એમના ઘરે. આ જો ભાણુબા બધા આયા આપણું સ્વાગત કરવા માટે. પૂછ વાળા ચપ્પલ પહેરે, પૂછ વાળા લે એ પૂછ. આવા એક સમય હતો આપણે આવા પૂછ વાળા ચપ્પલ પહેરતા હતા. અને આજે શિક્ષક દિવસ છે તો આપણે તમને ખબર ને સ્કૂલે આપણે નોકરી કરતા હતા. તો સ્કૂલે આજે બધા છોકરા શિક્ષક દિવસની ઉજવણી કરે. તો જોતા આવી કેવું શિક્ષક દિવસ કેવો ઉજવે છે. નિશાળે પાછા આવ્યા ને આપણને આપણો મિત્ર મળી ગયો છે અને એ યુટ્યુબર અને એના પૈસાની જો કે ચા પી લીધી, ગરમા ગરમ ચા. પાછા આપણે ઘરે આવી ગયા હતા ને ભાઈ, પાછો જો હાનનો સમય થયો ને વરસાદ શરૂ થઈ ગયો. ઓહો, વાદળ જો ઉપર આવી ભાઈ. આજ વરસાદ શરૂ થઈ ગયો હે. અને કાલે આપણે ત્રણેતરના મેળામાં જવાનો વિચાર કરીએ ને વરસાદ આવી ગયો તો લાગે બધું બખાડવાનો ખેલ. કાંઈ વાંધો નહીં, જોઈ ભલે આવતો ત્યારે આવ્યો હે. તો હા, તમને વાત કહેવાની તો રહી જ ગઈ. આપણે ન્યૂ એડિટ કરાવી જો તો ફટાફટ ને કોંગ્રેચ્યુલેશન કરી દો. આપણે 2-3 હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો ટાયર પાસે. જો ટીપ ટાયર આવી ગયું નવું. અને બાઇક થોડુંક બહાર કેમ ગયું હે, થોડીક વારમાં બાઇક આવે એટલે ટાયર નહીં રહ્યું ને આપણે ફિટ કરી નાખવાનું. તમને ખબર ને બહુ હેરાન કરે હમણાંથી. કાંઈ વાંધો નહીં, આજરું ને આ નવું ટાયર રહ્યું ને એ આપણે ફિટ કરી દેવાનું નવા બાઇકની અંદર. બાઇકે કાળું અને ટાયરે કાળું, જોઈ લો બધું બ્લેક. હવે જેવો તેવો વરસાદ આપણે દડે રમવા રોકશે. ભલે આવી ગયો વરસાદ. છેવટે આપણે ચાર્જિંગ નથી, પાવર બેગ લઈ લીધો. એટલો વરસાદ આવે ને તો જો નાનું એવું ગામમાં હોંકળું આવેલું આવે. અરે એ કોણ આ રહા હે, ये कौन आ रहा है, ये कौन आ रहा है? दादा बोल, दादा बोल. और भेगू थाने पाए. चलो साथियों चलो, ओ साथीदारो चलो गाड़ी निकालो फटाफट. चलो वाह, હું રસ્તો ગોઈતો આપણે હાઈવે હો, એકદમ હાઈવે નો હોય એ ઓકળા નાખતો ને. વાહ એ રસ્તો આવી ગયો. કેડી આવી ગયો. હેલ ભાઈ જાવ દે કેડી. બાપુ જોઈ કે દી કે મારે દડે રમવા ન જાતો. હા બેટા, દડે રમવા ન આવતો કોઈ દી. ગ્રાઉન્ડે પહોંચી ગયા છે, ગ્રાઉન્ડે. અને ઓહો જો ગામ આખું અમારે આવી ગયું છે ક્રિકેટ રમવા. તમને ખાલી એમ થતું હોય કે જનતા આવી હે? ના ભાઈ ના, અમારા ગામના સરપંચ આયા છે સ્પેશિયલ ક્રિકેટ રમવા. સરપંચ સાહેબ અહીંયા જો આ ફ્રી ફાયર વાળા બંદા ભી ખેલતે. જો આ બધા જો આ ક્રિકેટ રમવા આવે, ફ્રી ફાયર રમવા એને ખબર પડતા તો ઘરે રહેવાય. આ પુનો કેપ્ટન હે. એ મને માગ્યો ને વિડીયો અમને લો માગ્યો. જો ધમકી મારે ને એટલે માગ લીધો તરત. જો મારે તો દેખો બંધી કી જો કરી માગ્યો ને ફિલ્ડિંગ ભરવાના આવી. આવું હાલે. હાલો ભાઈ, આપણી ટીમના ફિલ્ડરો આવો બધા. હાલો ફિલ્ડિંગ ભરો. પેલા દડા ગોતો. જો હજી તો રમવાનું શરૂ ન કર્યું, પેલા દડા ખોઈ નાખ્યા. હામલી ટીમનું બેટિંગ ઓપનર કોને ખબર હે? તમે જો ઓહ મિસ્ટર પોતડી વાળા દેખો. ये सब क्या देखना पड़ रहा है. ટીમ આખી ફિલ્ડિંગમાં લાગી જાય. જોઈ લો બીજી બાજુ બાઉન્ડ્રી. ના આપણે રહ્યા ને આગળ ઉભા રહી, કારણ કે દડો આપણે આપણી પાસે આવે એટલે દડો જાય જ નહીં. ચાલો ભાઈ, પેલો દડો રમાય છે એ મારી પાસે આવે નહીં. હું કહું ક્યાં પકડે જો ફિલ્ડિંગ ભરી લાવા નીકળી ગયા. 10 ઓવરમાં 125 રન થઈ ગયા. હવે બેટિંગ આવી. તેમ જો હવે બેટિંગ નિહાળો પાછળ બેઠા તમે. હવે
વાંધો ને દોડી જા બરોબર છે પુના આજ યાદ રાખજે